નમસ્કાર. ખબર જામકંડોરણાથી. જામકંડોરણા પંથકમાં આજે ફરી મેઘરાજા ખાબકતા ખેડૂત મિત્રોના પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે. હવે ખમૈયા કરો ખેડૂતની એક જ પુકાર. જામકંડોરણા સહિત જામકંડોરણા ગ્રામ્ય વિસ્તારોમાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે 3:30 વાગ્યા સુધીમાં વરસાદે દે ધનાધન કરતા અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ત્યારે સતત છેલ્લા ઘણા દિવસથી અવિરત વરસાદ વરસતા જામકંડોરણા પંથકમાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે જો મેઘરાજા હજુ પણ એમ જ ચાલુ રહેશે તો સમગ્ર પંથકમાં ઊભો મગફળીનો પાક, કપાસ, મરચી જેવો મોલ બળી જવાની કગાર પર છે. ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. ત્યારે ફોફર ડેમ છલકાઈ ગયો છે. કાઢિયાએથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તાર ચરેલ, કાનાવડાળા, દળવી તરફ જવાનો રસ્તો ધોવાઈ ગયો છે. ત્યારે જામકંડોરણાથી કાલાવડ જવાના રસ્તાઓ પર ભયંકર મસમોટા ખાડા પડી ગયેલા હોય અકસ્માતની પૂરેપૂરી સંભાવના રહેલી છે. રિપોર્ટર પ્રવીણ દોગા, ખબર વડાલી, જામકંડોરણા.